જોઈ રહી છે ને અંબુ, કેવું સર્કસ ચાલી રહ્યું છે ને આપણો વિજય જોકર બન્યો છે. હું થયું? ચમ બોલતી નહીં? આહાહાહાહા. એ બંનેની જગ્યાએ તું આપણને બંનેને ઇમેજિન કરી રહી છે ને, એ પાછો ડ્રીમ સીન સ્વિટ્ઝરલેન્ડમાં, હે ને? પાછી આય. ગીતા, 1 મિનિટ ઊભી રહી બેટા. ઠીક છે, તમે જાઓ. કેમ બેટા, તું ઘરે જઈ રહી છે? યસ સર. તારા ફ્રેન્ડ્સ ક્યાં છે? એ લોકો લાઇબ્રેરીમાં છે સર. હું તો તને થેન્ક્સ કહેવા માટે જ આવ્યો છું ગીતા. થેન્ક્સ દીકરા. થેન્ક્સ શેના માટે? પહાડને ચીરીને રસ્તો બનાવવો સરળ નથી હોતો બેટા. તે તો કમાલ કરી નાખી. આખરે તે વિજયને બદલી જ નાખ્યો ને. આજે કોલેજના સ્ટાફ રૂમમાં આવીને એણે જે પહેલા ભૂલો કરી હતી અને એણે માફી માંગી લીધી. ખાલી એટલું જ નહીં ગીતા, આજ પછી આ કોલેજનો એક સારો સ્ટુડન્ટ બનશે, સરખી રીતે અભ્યાસ કરશે ને બધા માટે રોલ મોડેલ બનશે, એવું પણ કહ્યું છે એણે. અમને તો છે ને એની સાદગી અને વિનમ્રતાથી જ સમજમાં આવી ગયું કે ખરે એનો બધો ક્રેડિટ તો તને જ મળવો જોઈએ. એણે તને આટલી હેરાન કરી, એ પછી પણ તે ડર્યા વિના એને સુધારી નાખ્યો. યુ આર ગ્રેટ. તે ખાલી વિજયને જ નથી બદલ્યો, આખી કોલેજનું વાતાવરણ પણ બદલી નાખ્યું છે ગીતા. તને મારી સ્ટુડન્ટ કહેવામાં મને બહુ જ ગર્વ થાય છે દીકરી. હવે તો તમે બંને પતિ પત્ની સાથે મળીને રહો. તમારો સંસાર હંમેશા સુખી રહે. ઠીક છે બેટા, હવે હું જાઉં છું. ઓકે સર. બહુ ચાલુ છે. એ ગીતાડી આવશે એવું વિચારીને કેટલો સીધો બનીને બેઠો છે. હાથમાં પાછું ભણવાનું લઈને બેઠો છે. નાટકીયો હારો. પણ આ અમૃતની હોમ તારો વાંચવાનો કે કોઈ નાટકનો પ્લાન કોમ નહીં કરવાનો. તારે રાક્ષસ બનવું જ પડશે ભોણા. ભોણા, ઓ ભોણા, શું કરે છે? દેખાતું નથી, નોટ્સ બનાવું છું. નોટ્સ? પણ તારા હાથે તું લખી શકસ ખરો? આહા, અક્ષર તો જો તારા ભગવાન ચેટલા હારા છે, ચેટલા હારા છે. અરે બાપરે. ઓય બંધ કર હેડ, પાર્ટી કરીએ. પાર્ટી? શું થયું? પાર્ટીનું નામ લેતા હાથે ચોંકી ચમજો. આપણા માટે ચો નવું છે? જીજુ ના હોય ત્યારે આપણે કેટલી વાર પાર્ટી કરીએ છીએ. ઘણી વાર તો એ હાજર હોય તોય આપણે છુપાઈ હેડ. મામા પ્લીઝ, મારે નોટ્સ લખવી છે, તમે જાઓ. આમ તો તું સ મારથી હારો કલાકાર, મને ખબર છે. ટંગ ટંગ ટણંગ આજો. આની હોમ તો તારું નાટક નહીં ચાલે. આ તો જસ્ટ ડેમો છે. ફ્રીજમાં તો 2 ખાના ભરીને છે. આહાહા, ચિલ્ડ જ પીવું જોઈએ ભોણા, બાકી તો આ કડવું લાગે. મામા પ્લીઝ, મેં પીવાનું છોડી દીધું છે અને ફરીવાર આ ગંદકી મારી સામે નહીં લાવતા, સમજ્યા? હું કહ્યું તેઓ ને ગંદકી? જો ભોણો મજાકમાં પણ આવું ના કેતો. ગાળો આલવી હોય તો આલી દેજે, મને આલજે. ઓને ના કઈ કહે. અરે ભોણા, તું અમૃત કેતો તો ઓને. ઓનિયા તો મસાલા કાજુ હોય તો સ્વર્ગ તર મુઠ્ઠીમાં હોય એવું તને લાગતું તું. ઓહો, બહુ ચાલુ છે તારી તો. એક મારે હમણાં. એ હજુ આવી નહીં, કોલેજમાં જ છે. આપણે બે જ છે હોય. તમે શું કરી રહ્યા છો મામા? હું તમને ના પાડી રહ્યો છું છતાં તમે મને પીવા માટે ફોર્સ કરો છો. તમે તમારા કયા ઈરાદાને પૂરા કરવા માટે આ નાટક કરો છો? હારું જવા દે. હવે ગોળ ગોળ નહીં ફેરવતો, મૂળ મુદ્દાની વાત કરું. નાટક કરવા વાળો હું નહીં ભોણા, તું છે. હવે મને એમ કે ગીતાની હોમ બદલાઈ જવાનું નાટક
ચમ કરસ પહેલો સવાલ અને તારો નવો પ્લાન હું છે બીજો સવાલ એ મામો શું હું તારો કોઈ પોતાનું મોહમાન મારે ભૂલ ભલે ગમે તે કરે, સજા એક જેવી જ હોવી જોઈએ. શું કહ્યું તમે? ગીતા સામે હું નાટક કરી રહ્યો છું? ગીતા મારા માટે દેવી છે. મારા હૃદયમાં એનું એક વિશેષ સ્થાન છે અને એની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ગીતાના હૃદયમાં મને થોડી જગ્યા મળે એ માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. એ મારા પર વિશ્વાસ કરે એની હું રાહ જોઈ રહ્યો છું. અને આ બધાને તમે એક નાટક કહી રહ્યા છો? ના ભોણા એવું નહીં હું તો બસ મામા, વર્ષો પછી હું સારો બન્યો છું એ સ્વીકારી લો. એના પર જરાય ડાઉટ ના કરશો. તમે ગમે તેટલા પ્રયત્ન કરશો, હું જૂનો વિજય નહીં બનું. હું આવો જ રહીશ. હા ઠીક છે. સોરી 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 સોરી. આ છેલ્લી વાર છે મામા. પરિવાર આ ગંદકી મને દેખાવી ના જોઈએ અહીંયા. આ ઘરમાં દેવી રહે છે મામા. અહીં ખાલી સારી વસ્તુઓ હોવી જોઈએ. બધાને આ જ વાત હું સમજાવી રહ્યો છું. જાઓ અહીંથી. થેન્ક્સ મામા લો. થેન્ક યુ. ઓ આખા ઘરમાં અજવાળું લાગે છે. આ ચારે થયું. ઓ સિતારા અંકલ, આ અવાજ તો બહુ હોંભળેલો લાગે છે. બહુ જાણીતો અવાજ છે. હું જાદુ કર્યું છે મારા ભોણા પર. ચા લીંબુ મરચા વાપર્યા છે. હા શું કહ્યું તમે? એ કોઈ નહીં. એ તો કોલેજ થી છે કટ્ટાણા એમ પૂછું છું. જા બેટા જા. લખ હોય તો લખ, વોચ હોય તો વોચ, તારી મરજી. અરે પણ તમે આ ગાલ પર હાથ કેમ રાખ્યો છે? આવા એ તો એક બહુ કિંમતી વસ્તુ મને ગિફ્ટમાં મળી છે એટલા માટે. બહુ મોંઘી છે એટલે બધાથી હંતાડી રહ્યો છું. તમને કોંગ્રેચ્યુલેશન્સ અંકલ. હું જાઉં છું. સારી વાત છે. ભૈલા, શું કહ્યું ભૈલા? વિજય કંઈ કહ્યું કે નહીં? એ જે કંઈ પણ કરી રહ્યો છે નાટક છે ને? ભૈલા પ્લીઝ હેરાન ના કર. શું થયું કે ને? બેના આપણા વિજય તો કર્યા પર પોણી ફેરવી નાખ્યું. બેના આજે જે કોઈ વિચાર્યું હતું એનાથી હા ઊંધું કરી નાખ્યું. બેના પીવા માટે જોરદાર ઓફર કરી તો એને લાફો ચોડી દીધો મને. એ હારો મોણો બની જશે એવું આપણે સ્વીકારી લેવું જોઈએ એવું એ કહેશે. બેના જો હવે આપણે એના પર શંકા કરીશું તો પરિણામ સારું નહીં આવે એવું કહ્યું. ગીતાના મનને જીતવા મોગે છે. બેના ગીતાના હૃદયમાં થોડી જગ્યા મળે એના માટે પ્રયત્ન કરી રહ્યો છે. વિજયના આવી વાતો કરતા જોઈને હું તો ચોકી ગયો તો. બેના બાપ રે કેટલો ચેન્જ ઓવર. તે જાણે એમ કહેલું કે વિજય ચાણાય ના બદલાય તો નાટક કરતો હશે. તાણે મને તો જાણે ડૂબતાના તણખલાનો સહારો મળતો હોય એવું લાગેલું. જાણે આપણે બચી ગયા. પણ જ્યારે એને મને જોરદાર લાફો ચોડી દીધો અને એની અસલિયત બતાવી, મારા તો બધા સપના ચૂરચૂર થઈ ગયા. બેના આપણે મરી જ ગયા આમ જ. આવું ના બોલીશ ભૈલા. બેના તને હારું લગાડવા માટે તું કે હું ખોટું બોલી શકું છું, પણ એનાથી ખોટી વાત તો સાચી નહીં થઈ જવાની. હવે બીજો કોઈ રસ્તો નહીં. બેના
આપણી હોમાં એકવાર નાનો મોટો પહાડ પડ્યો હોય ને તોય આપણે એ પહાડને ખોદીને કે ગમે એ કરીને આપણે રસ્તો ગોતી કાઢીએ બેન, આપણે એને ચડી જઈએ. પણ આપણું દુર્ભાગ્ય છે બેના કે આપણી હોમાં ગીતા છે બેના, એ કોઈ નેનો પહાડ નહીં, હિમાલય છે, હિમાલય. ચડવાની વાત તો દૂર રહી બેના, એક ડગલું એ ભરવું મને તો અઘરું લાગે છે. ખબર નહીં ચમ એવું થાય છે કે આપણે ઓલી ગીતાડીના પગમાં પડ્યા હોઈએ ને તડફડિયા મારતા હોઈએ. મને તો વારંવાર એવું જ બધું દેખાયા કરે છે બેના, કોઈ સમજાતું જ નહીં. એ જ તો છે ચેલેન્જ આપણી સામે ભઈલા. વિજયના મનમાં ગીતા નામનો જે પહાડ બની રહ્યો છે એને પાડી દેવાનો છે, એમની વચ્ચે શંકા પેદા કરીને. જ્યારે આપણે ગીતા અને વિજયને એકબીજાથી દૂર કરીશું ત્યારે જ આપણે આપણા પ્લાનિંગમાં સફળ થઈશું. તું હું કહેવા મોગસ બેના? વિજયના મનમાં જ્ઞાન જગાડનાર ગીતાનો અધ્યાય પૂરો કરી દઈએ. જ્યાં ભરોસાના ફૂલ ખીલી રહ્યા છે ત્યાં ઝેરીલા કાંટા ઉગાડવા પડશે. આટલા દિવસથી એ ગીતાને આપણે ઘરમાંથી કાઢવાના પ્રયાસ કરી રહ્યા હતા, પણ હવે એને વિજયના મનમાંથી કાઢવાના પ્રયાસો કરવા જોઈએ આપણે ભઈલા. ખાલી દૂર કરવા જ પૂરતા નહીં બેના, ભવિષ્યમાં એ ગીતાડી આપણી જિંદગીમાં પાછી ના આવે એના માટે વ્યવસ્થા કરવી પડશે. બેના હું તારી હાથે જ રહે. કોક ને કોક તો કરે હું બેના. કેવી રીતે વાત શરૂ કરું? હા, ગુડ નાઇટ કહીશ એને. એ પછી કંઈક વાત તો શરૂ થશે. હાય ગીતા. શું છે? કંઈ નથી. એ ગીતા, એ તો હું ગુડ નાઇટ કહેવા આવ્યો હતો. શું થયું વિજય? તું કેમ ફરીથી દરવાજો ખખડાવે છે? સ્વીટ ડ્રીમ્સ કેવું તું તને. સ્વીટ ડ્રીમ્સ. અરે, હું તો કેટલી બધી વાત કરવા આવ્યો હતો, પણ એનો ચહેરો જોઈને એક શબ્દ ના બોલી શક્યો. હવે હું શું કરું? અરે, ફરીથી વાત કરું એની સાથે? ના ના, બોગસ આઈડિયા છે. બોગસ આઈડિયા શાનો? ખોટું શું છે એમાં? અહીં શું કરી રહ્યો છે વિજય? એ તો ગીતા, મચ્છર બહુ વધારે છે ને, એટલે કોઇલ લગાવી કે નહીં એ પૂછવા આવ્યો હતો. મને મચ્છર કરડશે તો તને શું પ્રોબ્લેમ છે? જા જઈને સુઈ જા. એ વિજય, તને વાત કરતા કેમ નથી આવડતું?
જોઈ રહી છે ને અંબુ, કેવું સર્કસ ચાલી રહ્યું છે ને આપણો વિજય જોકર બન્યો છે. હું થયું? ચમ બોલતી નહીં? આહાહાહાહા. એ બંનેની જગ્યાએ તું આપણને બંનેને ઇમેજિન કરી રહી છે ને, એ પાછો ડ્રીમ સીન સ્વિટ્ઝરલેન્ડમાં, હે ને? પાછી આય અંબો. આ બધું આ રીતે આગળ ના વધવું જોઈએ. તમે ટેન્શન કેમ લો છો? એ ગીતા અને વિજયને અલગ કરવાના છે ને? તો બીજું હું તને હોય હાના માટે લાયો છું હું? આ ગીતા નોમની સોડી આ ઘરમાંથી. ચિંતા ના કરશો, કાલની સવાર પડવા દો. શું થાય છે એ જોતા રહેજો. ગીતાના ખરાબ દિવસ હવે શરૂ થવાના છે અને આ ગીતા નામની બલા આ ઘરમાંથી નીકળી જશે. સમાજના બીકથી સોડી ફરાર. સમાજથી જ આટલી બી જઈ છે તો વિજ્ઞાન અને ગણિત હોત તો સુસાઇડ જ કરી લેત. આ અંબુચો જતી રહી. કાલ તો બહુ મોટી મોટી વાતો કરતી હતી. કાલ સૂરજ ઉગે એટલે જોઈ લેજો, આમ થશે ને તેમ થશે ને સૂરજ ઉગીને મોથા પર આવીને તાંડવ કરવા લાગ્યો છે, પણ એનો કોઈ પતો નહીં. મને તો લાગે છે કે આ અંબુડી એક નંબરની ફેંકોડી છે. ખાલી બોલ બચ્ચન છે, કોમ નહીં કરતી. નહીં જોઈતું જા. હા, કુરિયર છે એ તો જોઈએ છે. અંબુ કુક આ લે તો. એ પર્સનલ લેટર છે. પેલા ઘરમાં હાઈએસ્ટ કુરિયર અને લેટર મારા જ આવતા, પછી જીજુના. એક ટાઈમ હતો જાણે હું ડીલ બહુ જોરદાર કરતો, એમાંથી થોડા લેટર તું સમજી જઈ ને. ગીતા મારો નહીં. આ જ છે મેં નાખેલો બોમ્બ. બાપરે. બોમ્બ છે? જી હા, એને બ્લાસ્ટ કરાવવાની જવાબદારી તમારી. અરે પણ એમાં બ્લાસ્ટ કરવા જેવું હું છે? હે? લવ લેટર. લવ લેટર? એના કોણ લવ લેટર લખવાનું? જૂનો પ્રેમી આલી, પણ આ ગીતાનો જૂનો પ્રેમી કોણ છે? વાહ અંબા, તારી કોમ કરવાની સ્ટાઇલ મને બહુ ગમી હો. કોમ પૂરું કરીને તું કેટલા આરામથી ઊભી રહી છે. હે, ગીતાના એક લવર પણ છે. તે એને ગોતીને રાતો રાત એને લેટર લખવાનું કહ્યું અને આ ઘરમાં કુરિયર કરાવીને મેકલીએ દીધું. કેટલું બધું કોમ કર્યું તે. વેરી ગુડ, વેરી ગુડ. કીપ ઇટ અપ. શાબાશ. મારા વિશ્વાસ પર તું ખરી ઉતરીશ. હો, એક મિનિટ, મેં ગીતાના લવરને નથી શોધ્યો. તો પછી એ તારી પાસે આવ્યો તો કહું? અરે, ગીતાનો કોઈ પ્રેમી નથી. હા તો આ હું છે? જૂના પ્રેમીનો લેટર ના બધું તારો પ્લાનિંગ હું છે? અરે બુદ્ધુ, ગીતાનો નકલી પ્રેમી ઊભો કર્યો મેં. આ લેટરને અહીં સુધી લાવવાવાળી પણ હું જ છું. અને હવે આ લેટર વાંચીને વિજય સાહેબના મનમાં નફરત તમારે લાવવાની છે. વેરી ગુડ અંબા, સમજી ગયો હું. તારો સ્ક્રીન પે હું છે એ હું સમજી ગયો. જોજે આ લેટર ને લઈને હું કેટલી ધમાલ મચાવશું. સૌથી પહેલા તો હું આ ઘરના બધા જ લોકોને વાયકન ભેગા કરે. બેના ગીતા, હું તને ગમે તેટલી વાર થેન્ક્સ કહું ઓછું છે. તે મને બદલી જ નાખ્યો છે. મારી જિંદગીને તે સાવ જ બદલી નાખી છે. પોતાને આટલો બદલીને હું બીજાની પસંદગીથી જીવતા શીખ્યો. સહજ વર્તન કરવાથી પ્રેમની ભાવનાની અનુભૂતિ થઈ. એ મેં ક્યારેય નહોતી અનુભવી. એવું લાગે છે કે મેં મહત્વની વસ્તુ ગુમાવી દીધી છે.
પણ મારો આ બદલાવ તારા ચહેરા પર આનંદ કેમ નથી લાવતો? મારા પર વિશ્વાસ કેમ નથી આવતો તને? ખાલી એકવાર મારી આંખમાં જો તું ગીતા. હું ખરેખર બદલાઈ ગયો છું એ વાતનો તને અહેસાસ થઈ જશે ગીતા. આ જૂઠ્ઠું નથી ગીતા. મારા મનની હકીકત તને સમજાઈ જશે. પ્લીઝ ગીતા, મારા બદલાવને તું સ્વીકારી લે. આટલા દિવસમાં મેં તને બહુ હેરાન કરી, પણ ભવિષ્યમાં હું તારા જીવનમાં દુઃખ નામના 2 અક્ષરને ક્યારેય નહીં પ્રવેશવા દઉં. એ મારી જવાબદારી છે ગીતા. ગીતા, મારા પર વિશ્વાસ કરીને તું મને સ્વીકારીશ ને? આ રીતે હું તને પૂછીશ તો તું મને સ્વીકારી લઈશ ને ગીતા? તારી સામે બેસીને બહુ બધી વાતો કરવાનું મન છે, પણ જેવો તને જોઉં છું ને, મારી જીભ ચાલતી બંધ થઈ જાય છે. બટ શક્ય એટલું જલ્દી હું તારી સાથે આ બધું શેર કરીશ ગીતા. ત્યારે બહુ જ શાંતિથી મારી બધી વાતને સાંભળીશ ને ગીતા? ખાલી એક જ વાર મારી આંખોમાં આંખો નાખીને જો. તું એકવાર મારા પર વિશ્વાસ કરીને તો જો ગીતા. એ વિશ્વાસ હું જિંદગીભર તૂટવા નહીં દઉં, એ મારું વચન છે. ઇટ્સ માય પ્રોમિસ ગીતા.